કેમ છો કલેજા? હું છું નીલ ચુડાસમા અને ફરી મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો, આજે હું તમને કોઈ મજાક, કોઈ ટ્રાવેલિંગ અને કોઈ રોજની વાત કરવા નથી આવ્યો। આજે હું એક એવી વાત લઈને આવ્યો છું જે કદાચ તમારા ચહેરા પર સ્મિત નહીં લાવે, પણ તમારા દિલને જરૂર સ્પર્શી જાય। એક નાનકડી એવી સ્ટોરી છે, પણ આ સ્ટોરીમાં કદાચ તમને તમારી સાથ દેખાશે, કદાચ તમારા પપ્પા દેખાશે, કદાચ તમારી મમ્મી દેખાશે, અને કદાચ એ લોકો પણ યાદ આવશે જેમને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ પણ સમય આપી શકતા નથી। તો મિત્રો, વિનંતી છે, આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી 2 મિનિટમાં હું તમને જે વાત કહેવા માંગુ છું કદાચ તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે। તો હાલો શરૂ કરીએ। મિત્રો, આજે કામ પર જતાં જતાં એક એવી ઘટના બની કે મારું આખું મન વિચારોમાં ડૂબી ગયું। મને લાગ્યું કે આ વાત તમારી સાથે પણ શેર કરવી જોઈએ। તો આપણે બધા જીવનમાં પૈસા કમાવા માટે દોડી રહ્યા છીએ। સવારે વહેલા ઉઠવું, આખો દિવસ મહેનત કરવી અને સાંજે થાકીને ઘરે આવવું, આ જ જીવન બની ગયું છે। પણ આ દોડમાં આપણે એક ખૂબ જ કિંમતી વસ્તુ ગુમાવી રહ્યા છીએ, સમય। થોડા દિવસ પહેલાં મેં રસ્તા પર એક વૃદ્ધ દાદાને એકલા બેઠા જોયા। હું તેમની પાસે ગયો અને પૂછ્યું, દાદા, તમે અહીં એકલા કેમ બેઠા છો? તેમણે હસીને જવાબ આપ્યો, બેટા, મારા દીકરા શહેરમાં મોટી નોકરી કરે છે, પૈસા તો દર મહિને મોકલે છે, પણ છેલ્લે ક્યારે મળવા આવ્યો હતો એ પણ મને યાદ નથી। તે આંખોમાં આંસુ તો હતા, પણ ચહેરા પર સ્મિત હતું। એક ક્ષણે મને સમજાયું કે દરેક માણસને પૈસા કરતાં વધુ લોકોનો સાથ જોઈએ છીએ। મિત્રો, આપણે ઘણીવાર કહીએ છીએ, હવે સમય નથી, પછી મળીશું, પછી વાત કરીશું, પણ સાચું કહું તો પછી નામનો દિવસ ઘણી વખત આવતો જ નથી। એક દિવસ આપણા માતા પિતા વૃદ્ધ થઈ જશે, એક દિવસ આપણા બાળકો મોટા થઈ જશે, અને એક દિવસ આપણે પાછળ વળીને જોશું ત્યારે સમજાશે જે લોકો માટે આપણે સમય કાઢી શક્યા નહીં, એ જ લોકો આપણા જીવનની સૌથી મોટી ખુશી હતા। મિત્રો, જો આજે તમારા માતા પિતા તમારી સાથે છે તો 5 મિનિટ તેમની સાથે બેસો। જો મિત્રો છે તો એક ફોન કરો। જો કોઈ તમારાથી નારાજ હોય તો અહંકાર છોડીને વાત કરો, કારણ કે તૂટેલો સંબંધ ફરી જોડાઈ શકે છે, પણ વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી। હું પણ જીવનમાં ઘણી વખત માત્ર કામ પાછળ દોડતો રહ્યો। મને લાગતું હતું કે જ્યારે બધું મળી જશે ત્યારે પરિવાર સાથે સમય પસાર કરીશું, પણ હવે સમજાયું છે કે જીવનમાં સૌથી મોટી કમાણી પૈસા નથી, પણ એવા લોકો છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારી રાહ જુએ છે। મિત્રો, આજથી એક નાનું વચન આપો, રોજ થોડો સમય તમારા પરિવાર માટે રાખજો, તમારા માતા પિતાને આભાર કહેજો, તમારા બાળકો સાથે હસજો, અને જીવનની દરેક નાની ક્ષણને દિલથી જુઓ, કારણ દિવસ ફોટા તો રહી જશે, પણ એક ક્ષણો પાછા નહીં આવે। જો મારી આ વાત તમારા દિલને સ્પર્શી હોય તો આ વ્લોગને જરૂર શેર કરજો, જેથી કોઈ એક વ્યક્તિ પોતાના પરિવાર માટે આજે થોડો સમય જરૂર કાઢે। ધન્યવાદ મિત્રો, ફરી મળીશું એક નવા વ્લોગ સાથે। ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, અને જીવનની દરેક ક્ષણની કદર કરો। જય માતાજી મિત્રો।